नखरे वाला है, इसलिए सारे के सारे टीम मेंबर्स भी नखरे वाले हैं। तो अब हम यहाँ पे एंजॉय करने वाले पूरा नखरों से भरा हुआ परफॉर्मेंस विच इज अ ड्रामा, स्पेशल ड्रामा। एंड ये ड्रामा जो करने आने वाले हैं उनका नाम मैं जब जब बोलती जाऊँ प्लीज जोरदार तालियों के साथ आप उनका स्वागत करेंगे। सो लेट्स वेलकम मिस्टर पटेल नितेश, सुथार संदीप एंड प्रजापति विशाल। एक बार जोरदार तालियां हो जाएगी। पता नहीं इनको देख अभी से रामू भैया की याद आ रही है कि या तो आप हेरा फेरी के मतलब हेरा फेरी के परेश रावल बने, ऐसा भी लग रहा है बाबू भैया। आई एम क्वाइट एक्साइटेड टू सी नट्टू भैया। एक बार फिर से जोरदार तालियां हो जाए एवरीवन, कम ऑन। थैंक यू। हेलो ચાલુ કરો. हेलो ઓહો આટલી બધી પબ્લિક, મારું હારું બોલાશે કે નહીં બોલાય? મિત્રો, હાસ્યનો ધોધ વહે છે ગેર સમજણમાંથી અને આનો ભોગ હું પોતે બની ચૂક્યો છું. જેમ કે કોઈ બોલે છું, કોઈ સાંભળે છું અને કોઈ સમજે છું. મિસઅન્ડરસ્ટેન્ડિંગમાંથી આપ સૌને મનોરંજનનો મસાલો તો મળી રહેશે, પણ જેના ઉપર વીતી છે એને તો પૂછો. જો દાખલા નંબર 1, નટુ મહારાજ એ આવ્યો અરે મારી ડાયરી લાવજો. એ લાવ્યો હજુ કેમ ના આવ્યા? એ આવ્યો એ લો તમારી ડાયરી. આ તમે દરેક શબ્દની આગળ ઈ કેમ લગાવો છો? એ તો મારી આદત છે. અરે એ આદતનો મને ત્રાસ થાય છે. આજથી બોલવાનું બંધ. એ ભલે ભલે પાછું ઈ એ કદી નહીં બોલું. સારું, મારે બહાર ગામ જવાનું છે, મારો બ્લુ શર્ટ ઇસ્ત્રી કરી લાવો. સારું. અરે પણ આપણો ધોબી તો દેશમાં ગયો છે. તો ઘરમાં ઇસ્ત્રી કરી લો. અરે પણ એ તો ચાલતી જ નથી. તો બાજુવાળા ચંદ્રેશભાઈને લઈ આવો. એ સારું. પાછું ઈ એ કદી નહીં બોલું. સાહેબે કીધું છે કે બાજુ ચંદ્રેશભાઈ ત્યાંથી ઇસ્ત્રી લઈ આવો, પણ સાથે એ પણ કીધું છે કે એ નહીં બોલવાનું. તો ચંદ્રેશભાઈને ત્યાં જાઓ અને અમને એ લઈ આવો. રવિ, અરે ચંદ્રેશભાઈ આવો તમારે ત્યાં જ આવતો હતો. બેસો. કેમ? શું થયું? શું કામ પડ્યું? અરે મારે તમારી સ્ત્રી જોઈએ છે. શું વાકે છે? અરે આપો ને, રોજ થોડી માંગીએ છીએ. અરે મૂર્ખ, અરે એક દિવસ તો આપો. શું વાકે છે? તને કઈ ભાન છે? અરે સ્ત્રી માગે એમાં ભડકો છો સાના? શું બોલે છે? અરે ચંદ્ર, શું વારંવાર તું મારે છે ને? અરે એને કઈ બોલવાનું ભાન નહીં. તમને ખબર છે શું માંગી રહ્યો છે? અરે આમાં શું થાય? તું મેચ મંગાવી હતી. અરે મારી પાસે નથી, તને તો ખબર છે. એટલે મારી પાસે મંગાવવાની? લાગે છે નવી લાયો લાગે છે. અરે એ નવી હોય કે જૂની, કોઈને ના અપાય. અરે પણ એમાં આટલો ભાવ સામે ખાવ છો સાહેબ? આપણા બાજુ નવીનભાઈ પાસેથી માગી લાવો, એમને તો પહેલા પણ એક વાર આપી હતી. અરે માગી ના, આપણને તો કોઈ પણ નહીં ચાલશે. ગામ પર પડવું જોઈએ. શું કે ચંદુ? જો મિત્રો, આમ ગેરસમજ વધતી જાય ને વધતી જાય. સમજ્યા? નહીં સમજ્યા લાગતા. જો દાખલા નંબર 2. હા ચંદ્રેશભાઈ, આજે બહુ મૂડમાં લાગે. આમ માણસને રોજ સવારમાં પત્નીના હાથનું ગરમ ગરમ જમવાનું મળી જાય ને એટલે માણસ મૂડમાં જ હોય. અને મારી વાઈફ ભાવના શું રસોઈ બનાવે! હાય 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 હાય. એટલે જ કહું છું, મારી વાઈફ ભાવના એટલે ભાવના. સારું તું છે, હું આવ્યો. જલ્દી આવજો. હા. મહારાજ, જમવાની કેટલી વાર છે? શું થયું મહારાજ? આજે કેમ મૂડલેસ લાગો છો?
અરે જમવાનું બનાવવાનું પણ બાકી છે અને આજે તબિયત થોડી નરમ લાગે છે. ચાલો એમ વાત છે તો મારે કે જમવા ચાલો. ના ના ના, તમે કીધું એમાં બધું આવી ગયું. નો 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 ફોર્માલિટીઝ. આજે તો હું તમને મારે ઘરે લઈ જ જઈશ. અરે જમવાનું ક્યાં અગત્યનું છે, હું તો ભાવનાનો ભૂખ્યો છું. આ મને આપો, આ અમારા સાહેબને આપો. હે શું બોલે છે તું? અરે શું ચંદ્રેશ વારે વારે તું બોલતો હોય છે? હરામખોર હજી સુધર્યો નહીં. તમને ખબર છે એ શું કહે છે? મને ભાવના આપો. હું ભાવનાનો ભૂખ્યો છું કે? અરે આમાં શું થઈ ગયું? અમે સૌ ભાવનાના ભૂખ્યા છીએ. તારી તો અરે વાતે વાતે ગુસ્સે શાનો કરે છે? લાગે તારી ભાવના. લાગે છે તારી ભાવના સારી નથી. મારી ભાવના સારી છે. તને તો આપવા એમાં તને આપવામાં વાંધો શું છે? ભાવના ના અપાય. અરે ભડકે છે શું? ભાવના માંગીએ છીએ. ભાવના વાઈફનું નામ છે. અરે ડફોળ, ભાવના મારી વાઈફ નું નામ છે. અરે હરામખોર, ભાવનાની વાઈફનું નામ છે. અરે અરે, હું તમારી ભાવના સમજી ના શક્યો. મને માફ કરો, મને અરે ક્ષમા નટુ આપો. મહારાજ, નટુ હું તમારી કોઈ વાત નહીં માનું. અરે તમે મને માફ કરો, મને ક્ષમા આપો, ક્ષમા આપો, ક્ષમા અરે નટુ આપો. મહારાજ, ક્ષમા નામ આપશો? સમયની બેનનું નામ છે. ભાગો. ભાઈ ગમ્યું ને?